أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. તો આજે આપણે સેકન્ડ દર્સ જે છે એ શરૂ કરશું, જેમાં છેલ્લા દર્સમાં આપણે મા બાપનું મકામ અને તે આટલો ઉચ્ચ મકામ છે એનું કારણ શું છે એના વિશે વાત કરેલી. આ કે વાલિदैन તો બધાએ સાંભળ્યું છે, પણ આ કે ઔલાદ શું છે એના વિશે પણ વાત કરેલી. અને મા બાપના હક અને એની સામે ઔલાદના પણ હક હોય છે, એની વિશે પણ વાત સાંભળેલી. તો આજે આપણે જે છે પહેલાં એક બે પોઈન્ટ ડિસ્કસ કરશું કે જે વિશે તમે પણ વિચારજો કે શું હકીકત છે કે નહીં. કે ઔલાદની તરબિયત એક એવી અઘરી વસ્તુ ઇન ધ સેન્સ કે ઘણી બધી વસ્તુ એમાં કવર થાય છે કે ઘણા બધા પહેલુંમાં ઔલાદને આપણે હિદાયત અને ઔલાદને આપણે ગાઈડન્સ આપવું પડે. ઘણા બધા પહેલુંથી, ઘણા બધા એંગલથી એને કોઈ વસ્તુ તરફ એને હિદાયત કરવી જોઈએ અને ઘણી બધી જગ્યાએથી એને બચાવવો જોઈએ. હવે એક વસ્તુ વિચારવા માટે તમને આપું છું કે આપણે જે છોકરાઓ છે, નાના બાળકો છે, એ જ કોઈ પણ હોય, એ જ નાની હોય કે મોટી, એ લોકો ઘણી બધી વસ્તુઓમાં ઇન્વોલ્વ હોતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ટીવી છે, યુટ્યુબ છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે. 1 વર્ષના બાળકો પણ કરે છે, 10 વર્ષના પણ કરે છે, 15ના પણ કરે છે, 20ના પણ કરે છે. બધા કરે છે, જોઈએ છીએ આપણે. ટીવીમાં ઘણી બધી વસ્તુઓ એવી બતાવવામાં આવે છે, ઘણા બધા યુટ્યુબના વિડીયોઝમાં એવું બતાવવામાં આવે છે કે જેમાં ફાઇટિંગ, ગેમ્સ રમતા હોય એમાં પણ ફાઇટિંગ, સામેવાળાને, દુશ્મનને મારી નાખવો, મર્ડર કરી નાખવું, કત્લેઆમ, સામેવાળાને ઈજા પહોંચાડવી, બધી વસ્તુ કોમન છે, આપણે જોઈએ છીએ. ગેમ્સ છે એમાં પણ ગનની ગેમ આવતી હોય છે. વધારે પડતી જુઓ ગેમ તો ગન્સ એનો ઇસ્તેમાલ થતો હોય છે, કત્લેઆમ થતું હોય છે, ગેમમાં થતું હોય છે. મૂવી જોઈએ તો મૂવીમાં પણ થતું હોય છે, ટીવીમાં પણ થતું હોય છે. તો હવે હજારો કત્લ, હજારો મર્ડર જે બાળકે જોયા છે, શું શક્ય નથી કે એનું દિલ જે છે એ તંગ થઈ જાય, સખ્ત થઈ જાય, પથ્થર જેવું થઈ જાય. એકને એક વસ્તુ 1000 વાર, 2000 વાર આપણે કોઈને દેખાડીએ તો એના માટે મામૂલી થઈ જાય. એવું નથી લાગતું તમને? એવી જ રીતે તમે જુઓ તો બાળકો જે છે, ઘણા મા બાપ ફરિયાદ કરતા હોય છે કે અમારું બાળક મજલિસમાં, અઝાદારીમાં રોતું નથી, એને આંસુ નથી આવતા, મોટા થયા પછી પણ આંસુ નથી આવતા. આટલું બધું સંગ દિલ કરવામાં આવે છે, આટલા બધા કત્લ જોયા હોય છે કે ઇમામ હુસૈનનું કત્લ પણ એના માટે માઝલ્લા કોઈ મહત્ત્વ નથી રાખતું, ઓછું થઈ જાય છે મહત્ત્વ. તો એવા ઘણા બધા પોઈન્ટ આપણે આગળ જતાં પણ ડિસ્કસ કરતા રહીશું. તો ઔલાદની વિશે આપણે વાત કરતા હતા તો એ ખુશનસીબ થશે કે બદનસીબ, એનું ઘણા બધા બુનિયાદ જે છે, તેના પાયા જે છે, એ બચપનમાં અને માના પેટમાંથી જ તે નક્કી થવા મળતા હોય છે, એવું પણ જાણવા મળે છે. તો આપણે પહેલેથી ધ્યાન રાખીએ તો આ બધું, આના જે ફ્રૂટ્સ જે છે એ ભવિષ્યમાં આપણને જ મળશે, સાથે સાથે સમાજને મળશે, દુનિયામાં પણ મળશે, આખેરતમાં પણ મળશે. ઇમામ સજ્જાદ અલી ઇસ્લામની જે વાત છે, જેમાં મકારિમુલ અખલાક સફા નંબર 484 ઉપર થઈ છે, એના વિશે જોઈએ તો કહે છે કે તેરી ઔલાદ કા હક યહ હૈ કે તું ઉસ પર ગૌર વ ફિક્ર કરે. જેનો મફહૂમ જે છે એ તમને બતાવી દઉં કે જે એનો અંદાજ કહેવાનો જે મફહૂમ છે કે આપણી ઔલાદ ઉપર ગૌર વ ફિક્ર કરવું જોઈએ કે એ સારી છે કે ખરાબ છે. કેમ કે કોઈ પણ હોય તેનું વજૂદ તમારાથી છે, અને
આગળ જે છે કે और इस दुनिया में वो तुझी से मंसूब है, तो આપણાથી જ મંसूब હોય છે। और तेरी जिम्मेदारी ये है कि तू उसे अदब सिखाए, अपनी जिम्मेदारी है कि એને अदब શીખવાડીએ। अल्लाह की मारिफत के लिए उसकी रहनुमाई करे, અલ્લાહની મારિફત અલ્લાહની ઓળખાણ માટે આપણે એને ગાઈડન્સ આપવાનું છે અને એના અલ્લાહની ઇતાઅત કરવામાં તેને મદદ કરવાની છે। અને તારો સુલૂક એટલે તારો વ્યવહાર औलाद સાથે એવો હોવો જોઈએ, ऐसा शख्स जैसा होना चाहिए कि जिसे यकीन होता है कि अगर एहसान के बदले में उसे अच्छा जज़ा मिलेगी। એટલે એવો શખ્સની જેવો સુલુક હોવો જોઈએ કે બાળકને એમ થાય કે એહસાન કરવામાં આવશે તો એને જઝા મળશે અને બદસુલુક કરવામાં આવશે તો સજાનો બાઈસ થશે। પછી મજમુલ ज़वाइदમાં રસૂલ ખુદાથી એક રિવાયત છે कि जिस किसी के यहाँ बेटी हो, बेटी विषे છે ખાસ કરીને દીકરીઓ વિશે છે કે જેના મા બાપના ઘરે દીકરીઓ છે, वो उसे खूब अदब और अखलाक सिखाए, એને અદબ શીખવાડવામાં આવે અને અખલાક શીખવાડવામાં આવે। અદબ અને અખલાક જે છે એનો વિશે ડિટેલમાં આગળ વાતચીત કરશું। અદબ શીખવાડવું એટલે એ નથી કે સારી રીતે એને બોલતા આવડી જાય, ઇંગ્લિશમાં બોલે, રાતે બ્રશ કરે અને મમ્માની બદલે આંટી કહે અને મમ્મીની બદલે મોમ કહે કે પપ્પાની બદલે ડેડી કહે, એ અખલાક અને અદબમાં બધું શામિલ નથી। નો ડાઉટ સારા શબ્દો બોલવા એ આપણે એને કોઈ ખોટું નથી ગણતા, પણ ઘણા લોકોના મગજમાં એવું હોય છે કે અખલાક અને અદબ જે છે એ જ છે કે ભાઈ ઇંગ્લિશ બોલતા આવડવું જોઈએ, આંટી બોલવું જોઈએ, વાતચીતમાં થોડાક મીઠું હોવું જોઈએ। નો ડાઉટ આ ખરાબ વસ્તુ છે કે નહીં એની ઉપર બહેસ નથી કરતા, પણ ઘણી વસ્તુ એવું સમજાવે છે કે ભાઈ અખલાકમાં આટલું જ છે, ના અખલાકમાં ઘણું બધું છે, આગળ જોશું ઇન્શાલ્લાહ। તો દીકરીઓ માટે છે કે અદબ અને અખલાક શીખવાડે, તેને તાલીમ દેવાની કોશિશ કરે અને તેની આરામ અને આસાઈશના સબબ મુહૈયા કરે, ફરાહમ કરે, તો તે દીકરી તેના માટે દોઝખની આગથી બચવાનું કારણ બનશે, बचाएगी वो बेटी दोज़ख की आग से बचाएगी। પછી સૂરે તહરીમ आयत नंबर 6 में अल्लाह ताला फरमावे छे, ए ईमान लावा वालाओ, अपने अहलो अयाल को उस आग से बचाओ जिसका ईंधन, जेनु रॉ मटेरियल, जेनु ईंधन इंसान અને પથ્થર હશે। તો આના બાબતે આપણે ઘણો બધો વિચાર માંગી લઈ કે એક ઘરમાં આગ લાગે અને એ ઘર જે છે એ સળગવા મળે અને આપણું ફેમિલી અંદર હોય તો બહાર ઊભા ઊભા આપણી શું હાલત થાય। એવું ખુદા બધાને મહેફૂઝ રાખે। પણ એક ઘરમાં આગ લાગી હોય તો આપણા ફેમિલીનું કોઈ એક મેમ્બર કે 5 મેમ્બર જે છે એમાં અંદર ફસાઈ ગયા હોય તો આપણી શું હાલત થાય। ખુદા કહે છે કે તમે સૂરે તહરીમમાં આયત નંબર 6 કે તમારા બાલ બચ્ચાઓને એ આગથી, જહન્નમની આગથી બચાવો કે જેનું ઈંધન ઇન્સાન અને પથ્થર હશે। એટલે એક આગ જે છે હજી આપણે બચાવવાની છે, જે આપણને અત્યારે આપણી ઝાહેરી આંખથી નજર નથી આવતી, પણ ખુદા કહે છે કે એ આગથી પણ બચાવવું તમારી ઉપર જરૂરી છે, તમારા અહેલો અયાલને, એટલે તમારા ફેમિલીને એ આગથી પણ બચાવો। જેવી રીતે એક ઘરમાં આગ લાગે છે તો એમાં તમે દોડીને જે ચિંતા કરો છો એ ચિંતા કેમ જહન્નમની આગથી નથી થતી। પછી આગળ આપણે જોઈએ તો આપણે સારા મા બાપ અને તરબિયતના ઉસૂલ, તરબિયતના નિયમો શીખી અને સારી औलाद બનાવી શકીએ છીએ, પેદા કરી શકીએ છીએ, જેમાં ઇન્સાન જે છે એ ખુશ અખલાક, મહેરબાન, ઇન્સાન દોસ્ત औलाद બનાવી શકે છે અગર મહેનત કરે તો। તેવી જ રીતે ખૈરખ્વાહ એટલે સારું વિચારવાવાળી, શુજા એટલે કે બ્રેવ, અદાલત પસંદ, દાના એટલે કે જાણકાર, શરીફ, બાઈમાન, સાલિમ,
ફર્ઝ શનાસ એટલે જિમ્મેદારી સમજવાવાળો, મહેનતી, તાલીમ યાફ્તા, ખિદમત ગુજાર અને દુનિયા અને આખિરતમાં કામયાબ થાય એવી ઔલાદ આપણે જે છે એ તરબિયત કરી શકીએ છીએ. પણ મહેનત અને ઇલ્મ અને ઔલાદની તરબિયત વિશે આગળ જાણીએ તો આપણને અંદાજ આવે કે આ કઈ રીતે બની શકે. છેલ્લે એક રસૂલ ખુદાની રિવાયત જે મજમુલ ઝવાઇકમાં બયાન થઈ છે એની વિશે વાત કરશું. પણ આપણે એકવાર વિચારીએ કે આપણે ઘણીવાર એવું વિચારીએ કે બાળકોનો બર્થડે છે તો બેસ્ટ વસ્તુ શું આપશું, એને સૌથી સારું શું આપશું. 2-3 દિવસ વિચારીએ. હસબન્ડ વાઈફ બંને વિચારતા હોય છે કે બાળકોને સારામાં સારું આપવું છે, આ વખતે ખુશ થઈ જાવ જોઈએ. એક રિવાયતનો મફહૂમ જે મેં તમને હમણાં જ રેફરન્સ કીધો એ रसूल खुदा की रिवायत है कि बेस्ट थिंग सबसे अच्छी चीज़ जो एक माँ बाप अपनी औलाद को दे सकती है તે છે સારા અદબ અને નેક તરબિયત. તો આના વિશે પણ વાત કરવી જોઈએ કે આપણે નેક તરબિયત અને સારા અદબ વિશે કેટલી મહેનત કરી છે, કેટલા તરબિયતના અહેકામ શીખવાડ્યા છે. આપણે ઘણી બધી વસ્તુ ઝાહેરી શીખવાડીએ છીએ જે આગળ જતાં આપણને આ દર્સના સિલસિલામાં આવશે કે આપણે આગળ ઘણી બધી બીજી વસ્તુ પણ શીખવાડી શકતા હોઈએ છીએ. આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.